ખાવાના તેલમાં લસણને આવી તેમ કકડાવી અને તેલ બનાવવાનું છે. પછી આ તેલ થોડુંક ઠંડુ થાય, નવશેકું થાય એટલે કાનમાં એના 2-4 ટીપા નાખી અને કાનને થોડુંક આમ હલાવવાનું છે, ચક 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 અવાજ આવે એ રીતે. પછી કાનને નીચેની બૂટથી પણ હલાવવાનું છે. આ કાનનો ગમે તેવો દુખાવો હોય, કાનમાં રસી થઈ ગઈ હોય કે કાનમાં ખટાશને લીધે કાન દુખતું હોય કે ઠંડીને લીધે, શરદીને લીધે કાન દુખતું હોય તો પણ કાન મટી જાય છે. કાચા લસણને ખોરાકમાં ખાવામાં કઈ રીતે લઈ શકાય તમને શીખવાડું છું. નાના નાના લસણના ટુકડા કરી ત્યારબાદ એના અંદર અડધી ચમચી મીઠું, અડધી ચમચી લાલ મરચું અને 4 ચમચી તેલ એડ કરવાનું છે. આ 4 ચમચી તેલ એડ કર્યા પછી એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ કર્યા પછી આને તમે ડાયરેક્ટલી ખોરાકમાં લઈ શકો છો. આનાથી તમારી ઇમ્યુનિટી વધે છે અને તમારામાં જે એનર્જી ઓછી થઈ ગઈ હોય એ એનર્જી પણ વધે છે. હા, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જેને એસિડિટી થતી હોય એ લોકોએ આ વસ્તુ લસણ મરચાં સાથે નહીં પણ ખાલી મીઠા સાથે લેવાની, તો તમને સારો એવો ફાયદો કરે છે. જેને એસિડિટીની તકલીફ હોય એને ઘીમાં તળીને લસણ લેવાથી ફાયદો થાય છે. સવારે નેણે કોઠે 2 કળી લસણની તળી અને લેવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને એનર્જી પણ વધે છે. રોજિંદા ઉપયોગમાં લસણ કઈ રીતે આપણે લઈ શકીએ છીએ? તો લસણની ચટણી બનાવીને પણ આપણે દરરોજ ખાઈ શકીએ છીએ. લસણની ચટણી બનાવવા માટે લસણ લેશું, એની સાથે જીરું લેશું, જીરા સાથે ધાણાનો પાવડર લેશું, ધાણાનો પાવડર થોડું વધુ લેશું. ત્યારબાદ લાલ મરચું લેશું. તો લાલ મરચું પણ એક ઇમ્યુનિટી બૂસ્ટર છે અને એ રુચિકર છે. ખોરાક ભાવતો ન હોય કે જમવાની ઈચ્છા ન થતી હોય તો લસણની લાલ મરચાંની ચટણી ખાવાથી તમને ખોરાકમાં રુચિ થશે અને તમને ખાવાનું મન થશે. ત્યારબાદ એમાં મીઠું એડ કરીશું અને મીઠાની બાદ એના અંદર આપણે પાણી એડ કરીશું. થોડુંક પાણી એડ કરી અને આપણે આ ચટણીને પીસી લેશું. તો આ રીતની લસણની ચટણી ખાવાથી તમને જે શરદીને લીધે તાવ આવ્યો હોય, એટલે કે આપણે જેને ફ્લૂ કહીએ છીએ, તો એ ફ્લૂ મટી જાય છે. કારણ કે લસણ એન્ટીવાયરલ છે, તો એનાથી જે વાયરસને લીધે જે રોગ થાય છે એ મટી જાય છે. આ છે લીલું લસણ. લીલું લસણ ઘરે કેવી રીતે વાવી શકાય એ આજે હું તમને શીખવાડીશ. લીલું લસણ ઘરે વાવવા માટે એક નાનકડું બોક્સ લેવાનું છે. એ બોક્સની અંદર કપાસ પાથરી દેવાનો છે. કપાસના 2-3 લેયર કરવાના છે અને એ કપાસના લેયરને પાણીથી ભીનું કરી દેવાનું છે. ત્યારબાદ એ ભીના કપાસની ઉપર લસણ એક કરી અને લઈને ઊંધું કરીને આપણે મૂકી દેવાનું છે આ રીતે. અને ત્યારબાદ આ ઢાંકણને બંધ કરી દેવાનું છે અને 2-3 દિવસ મૂકી દેવાનું છે. મેં તમને બતાડ્યું હતું પહેલાં 2-3 દિવસ રાખેલું લસણ, અને હવે આ એના પછી 2-3 દિવસ રાખ્યા પછી લસણ આવી રીતે નીચે પેડ છે ભીનું કરેલું અને આ લસણ આવી રીતે ઉગી જાય છે. હવે આ લસણને આપણે નાના કુંડામાં વાવીશું. એ કુંડામાંથી થોડીક માટી કાઢી લેવાની છે અને સારો એવો ખાડો કરી લેવાનો છે. અને એમ થોડી દૂર મૂકવાનું છે, જેથી કરીને લસણનો મોટો ગાંઠિયો ડેવલપ થઈ શકે. આ મૂળિયા આના અંદર ફસાઈ ગયા છે, તો આ આવી રીતે આમ કાઢી લેવાનું છે, બરાબર. અને આ બધા લસણને વારાફરતી આની અંદર આમ વાવી દેવાના છે અને ફરીથી એને પાછું માટી અંદર નાખી દેવાની છે. અને ત્યારબાદ લસણ આ રીતે જામી જાય છે. હવે 15 દિવસ પછી સારો એવો લસણ ઉગી જશે.